ક્યારેક તમે ખોલવડ બાજુ આવો ઓપેરા પ્રિન્સની સામે સરસ મજાનો ત્યાં સબૂતરો બનાવવામાં આવ્યો છે. આજે એ સબૂતરાની માલિકમાં હજારો પક્ષીઓ પોતાની શણ જે આપણે નાખીએ એ પોતાનું પેટ ભરવા માટે આજે સબૂતરાની માલિકા પોતાનું પેટ પોતાના બચ્ચાનું પેટ ભરવા માટે આજે ત્યાં આવતા હોય છે. આજે આ દાદાની પાછળ તમે જેટલું કદાચ પુણ્યદાન કરશો, જેટલું તમે આપશો, એ બધું આપણે કબૂતરની શણ માટે વાપરવાનું છે. આમાંથી તમે ટી શર્ટ વાળા ભાઈઓ જોવો છો, એક પણ રૂપિયાની અપેક્ષા વિના, એક પણ રૂપિયો લીધા વિના આવી સરસ મજાની સેવા કરે. અને આ દાદીમાં એટલો ભાગશાળી છે, કોઈ વખાણ કરવાની વાત નથી કરતો, પણ એક વાત પાકી છે કે 1 મિનિટની માઇલમાં 60 સેકન્ડ આવે ને 60 સેકન્ડની માઇલમાં અનેક આત્માના જીવ જતા હોય, પણ બધાય આત્માની પાછળ ભગવાનનું ભજન નથી થતું, બધાય આત્માની પાછળ આવા સત્સંગ નથી થતા. એ તો જેનો આત્મા ભાગશાળી હોય ને એની પાછળ સાહેબ આવો સત્સંગ થતો હોય, એની પાછળ ભજન થતા હોય. આજે એક આત્માની પાછળ અનેક આત્માના રાજી કરવાનો જે પ્રયાસ સભાયા પરિવારે કર્યો છે, કારણ કે જીવતા તો જેને મા બાપની સેવા કરી છે, પણ આજે આત્મા ઈ જોતો હોય છે. અહીંયા મોટી ઉંમરના વડીલો ઘણા બેઠા છે, એને ખ્યાલ હશે કે જે આત્મા જાય ને જ્યાં સુધી પાણી ઢોળ ન જાય ને ત્યાં સુધી આત્મા આપણા આંગણાની માલમાં હોય, 100%ની વાત છે. આજે એ આત્મા બધું જોતો હોય છે કે આજે મારા પરિવારોએ, મારા સંતાનોએ આજે આવું સરસ મજાનું ભગવાનનું ભજન કર્યું છે, એની પાછળ અનેક પક્ષીઓને રાજી કરવાનો આજે પ્રયાસ કર્યો છે સાહેબ. આજે કદાચ તમે 1 રૂપિયાથી માંડી યથાશક્તિ પ્રમાણે જે કાંઈ પૈસા આપો એ આજે પક્ષીઓની શણ માટે વાપરતા હોય છે. અને જ્યાં તમને મજા આવે ત્યાં અમારા કલાકારો ઉપર તમે ગૌર કરી શકો છો, અમારા રિધમ ટીમ ઉપર ગૌર કરી શકો છો, અથવા અહીંયા છૂટા પૈસાની પણ વ્યવસ્થા છે, જ્યાં તમને મજા આવે ત્યાંથી છૂટા પૈસા પણ લઈ શકો છો, અથવા નોટબુકમાં યથાશક્તિ પ્રમાણે કોઈ કદાચ અમારો ભક્ત આવે તો યથાશક્તિ પ્રમાણે તમે એમાં પણ લખાવી શકો. જે કાંઈ લખાવ્યા હશે એ ફૂલ નહીં તો ફૂલની પાકડી, તો યથાશક્તિ પ્રમાણે જયારે અહીંથી રાઉન્ડ પૂરો થાય છે ત્યારે આપણે નામ સાથે એની જરૂર યાદી કરશું. પણ એ દાદાના મોક્ષાર્થે ભેગા થયા છીએ તો આપણે 2 મિનિટ માટે આપણે ભગવાનની પાસે એવી પ્રાર્થના કરવાની છે. તમે જે ભગવાન તમારા કુળ